બેટા શું હેલો થાય મિસ આજુબાજુમાં કોઈ અવાજ કરે છે. મિસ મિસ હા બોલો તમારે ખાલી મહેંદી સ્કૂલની સ્ક્રીન પ્રેઝન્ટ છે મિસ આગળ નથી વધતી. હા તો મેં વધારી નથી બેટા હું કરીશ ને ત્યારે કહીશ. ને આગળ વધારે હોય તો વધે ને બેટા નહી તો ન વધે. ચાલો 23 નંબર મને રૂહી કે છે કે તને શું આઈડિયા આવે કે આમાં શેની વાત હશે. 23 નંબર. મિસ બોલો ખોવાઈ ગયો હશે તો. હા મિસ સાયકલ. આ વચ્ચે જે બોલે છે એ માઈક બંધ કરો તો. પેટ્રોલ ખુલી જાય તો ખૂટી જાય તો. હા. એટલે કે આમાં છે પેટ્રોલ ડીઝલ ઈ બધાની વાત કરવામાં આવી છે. હવે જો અહિયાં તમને વાહન દેખાય છે દેખાય છે ને બધાને. દક્ષા તો રોલ મિસ નંબર 3 મને કેશે હા બોલો. મિસ રોલ નંબર 3. શું રોલ નંબર 3. હા રોલ નંબર હા 1 મિનિટ બેટા પણ બીજા કોઈનું માઇક શરૂ છે માઈક બંધ કરો તો પ્લીઝ. હા રોલ નંબર 3 કયા કયા વાહન તેને દેખાય છે. બસ છે, કયા કયા રિક્ષા વાહન છે ને હમ મોટરસાયકલ છે. તો એમાં શેનો ઉપયોગ થાય. પેટ્રોલનો. બધામાં પેટ્રોલ જ આવે. હા મિસ. તો જવાબ ખોટો છે. આ જેનું માઈક વચ્ચે સ્પીકર થાય છે ને બેટા માઈક સ્પીકર બંધ કરો. બધામાં પેટ્રોલ નો ઉપયોગ નહી થાય. તો તારો જવાબ ખોટો પડે. જો તો એમાં શું શું ઉપયોગ થાય. શું શું ઉપયોગ થાય જો તો. પેટ્રોલ ડીઝલ સીએનજી એલપીજી. પેટ્રોલ ડીઝલ અને સીએનજી અથવા એલપીજી. એટલે કે છે ઈ બસ ની અંદર ડીઝલ નો ઉપયોગ થાય. બાઈક કે મોટર સાયકલ જે આપણે હલાવીએ છીએ એમાં પેટ્રોલ ઉપયોગ થાય. અને રિક્ષા ને એનામાં છે ગેસ એટલે સીએનજી ગેસ અને એલપીજી ગેસ. જે આવે છે એનો ઉપયોગ થાય. તો ઈ બધા છે એ શું છે ઈંધણના ઉર્જા ના સ્ત્રોત છે. જેમ આપડે ખાવા માટે જોઈએ ખોરાક. વચ્ચે કોનું માઈક સ્પીકર છે બેટા માઈક બંધ કરો. મિસ રોલ નંબર 3. હા રોલ નંબર 3 પણ માઇક બંધ રાખ બેટા હું જયારે સવાલ પૂછું ને ત્યારે જ જવાબ દેજે. ત્યાં સુધી તારા ઘરનો આજુબાજુનો અવાજ બહુ આવે છે. તો કે ઈંધણ એટલે શું જેમ આપણને ખોરાક ની જરૂર પડે એમાં બધા વાહન ને પણ છે એ કઈક ને કઈક છે ઈ વસ્તુની જરૂર પડે તો જ હાલે. આપડે એમ કઈ મારે પેટ્રોલ નથી પુરાવું આમ આમ ગાડી હલાવી છે તો ન ચાલે. અત્યારે તો હાલમાં ઓલી બેટરી વાળી ગાડી આવી ગઈ છે બરાબર. તો એની માટે આપણે શું કરવું પડે એમાં બેટરી ચાર્જ તો કરવી પડે ને. તો જ આપડી ગાડી હાલે નહીતર હાલે નહી. એવી જ રીતે અહિયાં છે આખા પાઠમાં આપણને પેટ્રોલ ડીઝલ અને સીએનજી એલપીજી જે છે એ ખૂટી જવાની વાત કરી છે. કે જો આ બધી વસ્તુઓ ખૂટી જાય તો શું થાય. તો હવે છે હવે તમને આઈડિયા આવી ગયો તો હવે મને છે ઈ રોલ નંબર 2 કે છે કે આ વસ્તુ ખૂટી જાય તો શું થાય. એને શું આઈડિયા આવે છે. રોલ નંબર 2. રોલ નંબર 2. રોલ નંબર 2 છે બેટા. ચાલો ભાઈ તો રોલ નંબર 17. હા મિસ રોલ નંબર 2. 17. ઓકે. ચાલો તો રોલ નંબર 2 હવે મને કહીશ કે પેટ્રોલ ડીઝલ અને સીએનજી જો આપે ખૂટી જાય આ ઈંધણ ઉર્જાના સ્ત્રોત તો શું થાય કેવી પરિસ્થિતિ આવે. કોઈ આઈડિયા આવે છે. રોલ નંબર 2. હા એમ કઈક જવાબ તો દે. આવડે છે હા અથવા ના નો જવાબ તો દે. તારો અવાજ નથી પહોંચતો. કા તું બોલતી નથી. ચાલો ભાઈ રોલ નંબર 17 ને ખબર છે. રોલ નંબર 17. બસ પડી જાય છે.
શું? ગાડી ચાલતી બંધ થઈ ગઈ. આ માઇક છે ને વચ્ચે વચ્ચે બહુ બધા સ્પીકર કરો છો તમે બધા માઇક શરૂ કરશો ને તો પાઠ સમજવાની નઈ મજા આવે. મેં જેને કીધું એને એક જ માઇક શરૂ હોવો જોઈએ ને ઈ પણ વ્યક્તિ છે ને શાંત જગ્યાએ બેઠેલો હોવો જોઈએ. એ પોતે એનું માઈક પણ સ્પીકર રાખે છે. હા બોલ. મિસ પેટ્રોલ ખાલી થઈ ગયું તો મિસ હોન્ડા બંધ થઈ જાય. ડીઝલ બસમાં ડીઝલ ખાલી થઈ જાય તો બસ ઓલું થઈ જાય બંધ પડી જાય. અને રિક્ષામાં મેં 2 નંબર ને જ પૂછ્યું તું પણ 2 નંબરે જવાબ ન આપ્યો એટલે મેં 17 નંબર ને પૂછ્યું. એટલે 17 નંબરે જવાબ ન આપ્યો ને ત્યાં 2 નંબર ને યાદ આવી ગયું એટલે પાછો 2 નંબર બોલવા માંડ્યો. તમને એક વાર પૂછે ને તમને ન ખબર હોય ને તો પછી વચ્ચે નહી પાછો બોલવાનો. ચાલો તો હવે છે એ આજે અમે શાળામાંથી અડાલજની વાવ જોવાના હતા. રોલ નંબર 46 છે ને આ પેરેગ્રાફ વાંચશે. રોલ નંબર 46. રોલ નંબર 46 છે બેટા? યસ મિસ. ચાલો વાંચો. હા મિસ. આજે અમે શાળામાંથી અડાલજની વાવની પૂજા જવાના હતા જે અમદાવાદથી આરસે ખાતે 18 બેટા. 4 કિમી દૂર આવેલ છે. એ રસ્તા ઉપર અમે રસ્તા ઉપર અમે ધીમે ધીમે વાંચ અને હરખું વાંચ. અમે રસ્તા ઉપર હવાનો વાહનો ગણવા ગણવામાં શરૂ કર્યા. અમારામાંથી કેટલાક સાયકલ કેટલાક બસ કાર મોટર સાયકલ ગણ્યા. ગણ્યા. હા મિસ ગણ્યા બોલવી. પણ અવાજ તારો કપાય છે બેટા થોડુંક નેટ આવતું હોય ને એવી જગ્યાએ વઈ જા. અબ્રાહમ સાયકલ ગણાતો હતો. તે ગણ ઝડપ ગાડી ગયા હવે આ આ હાઈવે પર સાયકલ હતી. હવે શું કે છે કે એમની શાળામાંથી છે એ આજે અડાલજની વાવ આપડે આગળ જે વાવ 4 પ્રકારની જોય ને એવી રીતે એક અડાલજની વાવ છે. એમાં આપણે રાણી વાવ વિશે જોયું તો આમાં અડાલજની વાવ છે એના વિશે જોવાનું. ઉજાણીએ જવાના હતા એટલે એની છે ઈ શાળામાંથી જેમ પ્રવાસ જેવું થાય અને ઈ જગ્યાએ જવાનું હોય અને ત્યાં કોઈ પ્રસંગ કે ઉજવણી કરવાની હોય એવી રીતે જવાનું હતું. જે અમદાવાદથી 18 કિમી છે એ દૂર હતી. અમદાવાદથી છે એ 18 કિલોમીટર છે એ આ અડાલજની વાવ આવેલી છે. અને રસ્તા પર છે એ બધા વાહનો જો તમને અહીંયા ત્રીજા ચિત્રમાં દેખાશે કે આવી રીતે છે એમની બસ આવી રીતે ઉભી રહીતી એટલે શું એ બધા વચ્ચે વાહનો ગણતા હતા. કોઈકે એમ કીધું કે એમ જે આપણે દોસ્તાર હોઈએ તો એમ કે ને કે હું સાયકલ ગણું તું બસ ગણ એટલે એવી રીતે છે એ બધા વેચી લીધું. એમાં અબ્રાહમ હતો ને એની માથે આયવું સાયકલ ગણવાનું. હવે સાયકલ ગણવાનું આવ્યું એટલે ઝડપથી કંટાળી ગયો. શા માટે તો કે સાયકલ છે એ હાવીયા ઉપર થોડીક જ હતી સાવ એટલે સાવ ઓછી હતી. જો અહીંયા તમને દેખાય છે એ અડાલજની વાવ છે. દેખાય છે બધાને? આ છે ને એ અડાલજની વાવ છે. અને આ છે ને એ અમદાવાદથી અડાલજની વાવ જવાનો છે ઈ મેપમાં રસ્તો છે કે અહિયાંથી તમે જાવ અહીં અમદાવાદ તમને દેખાય છે ત્યાંથી છે આવી રીતે રસ્તા ઉપર જાવ એટલે અહિયાંથી 18 કિલોમીટર અડાલજની વાવ આવી જાય. અને આવી રીતે છે ઈ રોડ ઉપર શું હતા આવી રીતે વાહન હતા આમાં તમે જુઓ તમને ચિત્રમાં કેટલી સાયકલો દેખાય છે. બધા છે ઈ વાહનો કરતા સાયકલ હાવ ઓછી દેખાય છે.
એટલે જે સાયકલ વાળો હતો ઈ કંટાળી ગયો બિચારો. શું કે આમાં તો સાયકલ સાવ ઓછી છે. ચાલો 38 નંબર વાંચો. હા મિસ. સિગ્નલ પર લાલ લાઈટ સિગ્નલ થઈ એને ત્યારે સિગ્નલ વંચાય. સિગ્નલ પર લાલ લાઈટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખુબ જ ખાંસી ખાતો હતો. મેં કઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજી ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. હવે શું કે છે સિગ્નલ હોય ત્યાં લાઈટ લાલ લાઈટ થાય એટલે આપડે ઊભું રહેવાનો એવો છે. ઈ સંદેશ આપણને મળી જાય. આપડે ક્યાંક જતા હોય ને તમે જે વાહન ઓછા હલાવતા હોય પણ જે વાહન હલાવતા હોય તમારા પિતાજી અથવા મમ્મી કે એને પૂછજો તો લાલ લાઈટ જયારે થાય ક્રોસિંગ કરવાનું હોય ત્યારે તો લાલ લાઈટ હોય ને એટલે આપણે ઊભું રહી જવાનું. પછી આપડે ગમે એટલે ઉતાવળ હોય ને તો ત્યાં એ જગ્યાએ ઊભું જ રહેવું પડે. પછી જયારે આપણને સિગ્નલ મળે જવાનું ત્યારે જ આપણે જવાય. લાલ, લીલી અને કેસરી 3 લાઈટ એની અંદર આવેલી હોય. એટલે આવી રીતે છે ટ્રાફિકમાં ક્રોસિંગ હતું ત્યાં બહુ મહેંદી મોટી સ્કૂલ લાઈન. આવતા છે ને મિસ હા મહેંદી સ્કૂલ હા હા તો અહિયાં હું હતું લાંબી લાઈન હતી. એટલે બધા શું કરતા હતા બધાને જવું હોય એટલે બધા હોર્ન વગાડતા હતા અને કોઈ છે ગાડી શરૂ રાખે એટલે એની ગાડી માંથી ધુમાડો નીકળતો હોય એટલે ધુમાડો એવું બધું નીકળતું હતું. અને આ બધા ના કારણે છે કદાચ એક રિક્ષામાં એમ કે એક છોકરો બેઠો હતો. કેમ કે આપડે પણ છે એ ધુવાડા ને આવી રીતે ધુમાડો આપડા પેટમાં જાય તો આપણને પણ ખાંસી થાય. એટલે એ શું કરતો હતો ઉધરસ ખાઈ રહ્યો હતો. ત્યાં એને છે ને એક ગંધ આવી જે આપણને વસ્તુ ગમતી હોય ને એને સુગંધ કહેવાય અને જેની સુગંધ ન ગમતી હોય ને એને ગંધ કહેવાય. એટલે આને છે એને ગંધ આવી એટલે ઈ પાછી ગઈ મતલબ કે આપણા ઘરે જેમ રસોઈ બની હોય બરોબર સેમ ટુ સેમ એવી રસોઈ કોઈકના ઘરે બની હોય ને તો આપણને એની ઘરે જાય ત્યાંથી આમ સરસ મજાની સુગંધ આવે ને તો આપણને ખબર પડી જાય. આપડા ઘરે છે એ સુખડી આપડે બનાવી મમ્મી જે સુગંધ આવી હોય ઈજ બાજુ વાળાને ઘરે આવીને તો આપણને ખબર પડી જાય કે અહીંયા સુખડી બની હશે. આવે છે તમને બધાને સુગંધ કે નથી આવતી? મિસ આવે છે ને. હા તો એમ કે છે કે એને યાદ આવ્યું કે આવી ગંધ છે એ મેં ક્યાંક જોયેલી છે ક્યાંક પારખી છે મેં. એટલે એ શું કે છે કે તો મારા પિતાજી ના ટ્રેક્ટર માં આવતી હતી. એટલે શું કે છે પિતાજી ના ટ્રેક્ટરમાં આવી જ ગંધ છે એ આવતી હતી. જો અહિયાં છે ને ક્રોસિંગ છે આવી રીતે લાલ લાઈટ થાય એટલે આપડે ઊભું રહેવાનું હોય. આમાં જો લાલ, કેસરી અને લીલી 3 લાઈટ હોય. જો તમને અહિયાં દેખાશે અહિયાં લાલ, અહિયાં કેસરી અને અહિયાં લીલી આવી રીતે હોય. પછી આવી રીતે જો બધા વાહન ઉભા હોય. એક સાઈડ વાળા જતા હોય ને એક સાઈડ વાળા ઊભું રહેવાનું. અને આ રિક્ષામાં છે ઈ છોકરો આવી રીતે ખાસી રહ્યો છે. તમે પણ ઘણી વાર છે કે આવી ગંધ કઈક જે ધુમાડો ને એવું બધું થાય ત્યારે આપણને પણ શ્વાસમાં તકલીફ થાય એટલે આપણે પણ છે ઈ ત્યાં ઉધરસ ખાતા હોઈએ છીએ. જો હવે તમારે આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે. હું 2 મિનિટ આપું છું બધા ધ્યાનથી જોઈ લેજો. પછી આના ઉપરથી સવાલ છે હું તમને હમણાં બતાવું છું એટલે ઈ પૂછું છું. સરસ રીતે ધ્યાનથી 2 મિનિટ આપું છું. બધા સરસ ચિત્ર જોઈ લો એમાં તમને શું શું દેખાય છે ક્યાં શું છે. કેમ કે આની ઉપરથી બધા જ પ્રશ્નો છે. ચાલો હવે બધા જોઈ લીધું હશે એવું મને લાગે છે કે નથી જોયું હજી. મિસ થઈ ગયું. ઓકે ચાલો તો હવે પેલો જ પ્રશ્ન છે ને ઈ આપણે 9 નંબર ને પૂછીએ. 9 નંબર. 9 નંબર રોલ નંબર 9. રોલ નંબર સેહેરા છે ને કોઈ દિવસ હાજર જ ના હોય. ચાલો ભાઈ રોલ નંબર છે ને 17. રોલ નંબર 17. ચાલો વાંચો. હા તમે કયા કયા વાહનો જોઈ શકો છો? ચાલો હવે મને કયો કે તમે ઈ ચિત્રમાં કયા કયા વાહન જોયા? આ તારો કઈક અવાજ કપાય છે હો જસમીન.
મિસ હવે આવ્યો? હા. મિસ બસ હોય, પછી કાર હોય, પછી હમ રિક્ષા હોય, પછી સ્કૂટર જોયું, પછી સાયકલ ગાડી આવે છે ને આગળ ડ્રાઈવર ચલાવે હમ હમ. છે હલો સાયકલ. જસ્મીન, તારા સ્પીકર માંથી બેટા બહુ જ અવાજ આવે છે. તારું કઈ સંભળાતું નથી. જગ્યા ચેન્જ કર. આજ કઈક એનું ઓલું પ્રોબ્લેમ છે, રોજ તો મસ્ત આવે છે. હમ. હવે બોલતો, હવે કદાચ આવે તો. બસ હજી કાર આવે છે. કઈક સ્પીકર મોબાઈલમાં કઈક પ્રોબ્લેમ થયો છે. એની લીધે કઈક ઓલું છે. એક વાર લેટ થઈ જાય ને પછી પાછી જોઈન થઈ જાય ત્યાં સુધી બીજાને સવાલ પૂછી લઉં. ચાલો 23 નંબર રૂહી. રૂહી. 23 યસ નંબર. ટીચર, યસ ટીચર. ચાલો બીજો ક્વેશ્ચન હું વાંચું છું અને તારે એનો જવાબ આપવાનો છે, બરાબર? ઓકે. તમે શું વિચારો છો, કયા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? મને તારે બે ભાગ પાડીને દેવાના છે, કેમાં પેટ્રોલ જોશે ને કેમાં ડીઝલ જોશે. એવા વાહનો ના નામ આપવાના છે. ઓકે, 1 મિનિટ હો. હા. પેટ્રોલમાં હમ. સ્કૂટર, હમ. કાર, હમ. પછી કારમાં તો ડીઝલ ન હોય. બેય આવે મિસ. ખબર છે હો ભાઈ રૂહીને તો. અમારે સીએનજી પેટ્રોલ આવે છે એટલે. પેટ્રોલ અને વાળી છે. અત્યારે ગેસ પણ એમાં યુઝ કરે છે, કારમાં ઘણા લોકો ગેસ નો પણ ઉપયોગ કરે છે. મતલબ હા ખબર છે રૂહીને, વેરી ગુડ. ચાલો આગળ. હા, ડીઝલમાં બસ, હમ. ટ્રક, પછી મોટા વાહનો એમાં. વેરી ગુડ હો ભાઈ. એ મોટા વાહનો હોય એમાં મોસ્ટ ઓફ શું હોય ડીઝલ બળતણ હોય. અને નાના વાહનો હોય એમાં શું હોય પેટ્રોલ હોય. કે ગાડી ને એ બધું વેરી ગુડ હો ભાઈ. ચાલો હવે તારું માઈક બંધ કરી દેજો. હા. ખાલી હું રોલ નંબર હું જસ્મીન રોલ નંબર 17. અવાજ આવે છે? હા હવે બરાબર આવે છે. ઓકે હવે તારો વારો આવે ને ત્યારે નેક્સ્ટ ટાઈમ ત્યારે બોલજો બેટા. હામી. ઓકે ચાલો રોલ નંબર 2 છે ને મને આનો જવાબ આપશે. રોલ નંબર 2. કયા વાહનમાં ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. આપડે જાગા રિક્ષા, વાહન જોડે. હમ. ખટારો, હમ. ટેમ્પો, હમ. કાર, હમ. વગેરે બીજું વગેરે. ઓકે. અમુક વાહનો જે છે એ ધુમાડો કાઢે છે શા માટે તો કે એમાં છે. એ આપડે જોઈએ તો રિક્ષાવાળા જયારે ઘણી વાર છે ને કેરોસીન થી રિક્ષા હાંકતા હોય ને ત્યારે એના અંદર વધારે ધુમાડો નીકળે તો આ છે એ આપડા શું કરે હવાને ખરાબ કરે છે. ચાલો 46 નંબર આ સવાલ નો જવાબ આપશે. મમ્મી 46 નંબર. યસ. ચાલો જવાબ આપો. સવાલ હામી વાંચો ને પછી જવાબ આપો. અવાજ કપાય છે. હા ઉભા રહ્યો.
કયા વાહનો હરખો અવાજ હા હા ચાલે છે તો સાયકલ પછી હમ સાયકલ પછી સાયકલ સિવાય કઈ યાદ નથી આવતું. નહી સાયકલ પછી ઘોડા ગાડી બળદ ગાડી આ બધા પેટ્રોલ ડીઝલ જોઈએ. નહી મિસ નઈ ને ઘોડા ના તો ઈ બધા આમના માલે ચાલો 38 નંબર સવાલ વાંચો ને જવાબ આપો. વાહનને ઝડપી હંકારવાથી આપણને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો આપો જવાબ અવાજ થોડોક ફાસ કર મિસ ફરીથી બોલો. ના ના સવાલ સાંભળાઈ ગયો જવાબ બોલ હવે. વાહનને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકાર મુશ્કેલીનો સામનો કરવો એક્સિડન્ટ હમ પછી મોત ભી થઈ શકે ભાગી જાય હમ વાહનને નુકસાન થાય હમ બીજાને પણ વાગી જાય. તારા મમ્મી ને કે તને ન શીખવાડે ને તું તારી જાતે જવાબ આપ. બરાબર આપડી જાતે આપડે જવાબ આપીએ ને તો જ આપણને યાદ રે મમ્મી શીખવાડે ને આપણે જવાબ આપીએ ને તો આપણને યાદ ન રે જેવું આવડે એવું જાતે જ બોલવાનું. કોઈ નથી કીધું મેં એકલી જ કીધું મારા બાજુ વાળા હતા. આપણે જેને કીધું એને તો કે આપણે વાહનમાં છે એ ઝડપથી હકારીએ તો આપણને છે એ ઘણું બધું નુકસાન થાય આપડે અકસ્માત થાય કે આપડું વાહન છે એ પણ તૂટી જાય. ઝડપની સજા મોતની સજા એવું આવે છે ને એવું છે ઈ તમે ક્યાંક સાંભળ્યું હોય મતલબ ઓલું મારેલું હોય. આપડે જેમ આગળ હા મેં સાંભળ્યું ઝડપની મજા મોતની સજા એવું લખેલું હોય છે. ઘણી જગ્યાએ આપણે હાઈવે ઉપર જઈએ ને તો હાઈવે ઉપર એવું બોર્ડ મારેલું હોય શા માટે આપણને એવું કે તમે વાહન ધીમી હાંકો અને તમારું જીવન બચાવો. ચાલો તો હવે છે હજી બીજા સવાલ છે તો ઈ આપણને 3 નંબર પેલા સવાલ છે એ 3 નંબર વાંચ છે. મિસ હા બોલો રોલ નંબર 11 માં જોઈન થઈ છું. ઓકે ચાલો રોલ નંબર 3 વાંચો તો બેટા. યસ મિસ. પેલો સવાલ વાંચો તમે બેટા કોઈક નું માઇક સ્પીકર છે કે તારું જ છે. અવાજ આવે છે ઘોંઘાટ કઈક. ત્રણ નંબર તારો અવાજ ન સંભળાતો બેટા અને ઘોંઘાટ આવે છે બહુ જ. થોડુંક નેટ આવતું હોય ને એવી જગ્યા વઈ જા. બહુ જ ઘોંઘાટ આવે તો માઈક સ્પીકર બંધ કરી દે પેલા તો માઈક સ્પીકર ના રાખતી. ચાલો હવે બોલ તો. ચલાવો છો તમે તો તમે આવશો. હજી અવાજ થોડો કપાય છે કપાઈ કપાઈ ને અવાજ આવે છે તારો. એક વાર તું પણ જસ્મીનની જેમ એમ કર એક વાર લેફ્ટ થઇ જા અને પછી પાછી જોઈન્ટ થા. ચાલો 11 નંબર નવો આવ્યો છે ને 11 નંબર આ સવાલ નો જવાબ આપો બેટા. તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં જાઓ છો. 11 નંબર. હેલો મિસ હું જોઈન્ટ થઈ ગઈ. ઓકે ચાલો તો તું જવાબ આપી દે તો 11 નંબર માઈક બંધ રાખશો બેટા. મિસ અવાજ બરાબર આવે છે. હા ઓકે બરોબર ચાલો આપી દે જવાબ. હમ હું સાયકલ ચલાવું છું. હમ
સાયકલ પર ક્યાં ક્યાં જાશો? કઈ જગ્યા એ જા સાયકલ લઈને? મિસ નથી આવડતો. ઓકે ચાલો ભાઈ 11 નંબર ને આવડે છે? રોલ નંબર મિસ 11. બોલો મને આવડે છે. ના મારે ખાલી જેને મેં કીધું હોય ને એનું જ માઇક શરૂ થવું જોઈએ, બીજા કોઈ નું નહી. હા મિસ 11 આવડે. નંબર. હા ચાલો બોલો. હું સાયકલ ચલાવું છું અને હમ મદ્રેસે હમ જાઉં છું અને હમ પાર્કિંગમાં પણ જાઉં છું. હમ શાળા એ પણ આપડે જયારે શાળા ખુલ્લી હોય ત્યારે શાળા એ પણ સાયકલ લઈને ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે, આવે છે ને? હા. તું લઈને આવે છે સાયકલ? નહી. ઓકે મમ્મી તો આપડે મૂકવા શું, હા તો આપડે સાયકલ લઈને છે એ બીજી જગ્યાએ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ શકીએ છે, શાળા એ, બગીચામાં, પાર્કમાં, બરાબર. તમારે મદ્રેસા જવાનું હોય તો ત્યાં પણ આપણે સાયકલ લઈ જઈ શકીએ છીએ. વેરી ગુડ. ચાલો 17 નંબર. હા. ચાલો વાંચો બીજા નંબર નો. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? મિસ હું શાળાએ છે ને રિક્ષામાં જાઉં છું. હમ હું શાળામાં રિક્ષા એ આવું છું અથવા હા જાઉં છું. હા. વેરી ગુડ. ચાલો રોલ નંબર 9 આવી ગયો? નહીતર એમ કેશે મિસ મારો તો વારો જ નથી લીધો. રોલ નંબર 9 આવી ગયો? ચાલો રોલ નંબર 2. હા મિસ. રોલ ચાલો આ ત્રીજા સવાલ નો જવાબ આપો. સવાલ વાંચો પેલા. તમારા કુટુંબ ના સભ્યો ઘરેથી કામે નોકરી કઈ રીતે જાય છે? ચાલો આપો જવાબ. મિસ મારા પપ્પા ગાડી લઈને જાય છે. હમ. મારા કાકા છે ને રિક્ષા લઈને જાય છે, મારા મોટા પપ્પા રિક્ષા લઈને જ જાય છે. હમ એટલે કે છે એ અલગ અલગ વાહનમાં, જો આપણે એક જ કુટુંબમાં છીએ અને છતાં આપણે અલગ અલગ વાહનમાં બધા નોકરી અને કામે જાય છે. કોઈક નોકરી એ જતું હોય તો કોઈક કામે જાય છે. કોઈક ગાડી લઈને જતું હોય, કોઈક રિક્ષા લઈને, જેને કોઈકને બસ ઓલું હોય સ્કૂલ ની બસ અથવા ઓલી બસ હલાવતા હોય તો એ બસ લઈને જતા હોય. બરાબર. એટલે અલગ અલગ ઘણા સાયકલ લઈને જતા હોય, થોડીક અમથું દૂર હોય તો કે સાયકલ લઈને વયા જાય. ચાલો રોલ નંબર 34. આગળનો સવાલ વાંચે અને એનો જવાબ આપે. હા મિસ. વાહનો માંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલો થાય છે? ધુવાડોની થાય એટલે પોલ્યુશન થાય છે, પછી ઉધરસ થાય, પછી વાતાવરણ ખરાબ થાય છે, પછી આપણા આંખમાં વયું જાય છે વગેરે. આંખને નુકસાન થાય મતલબ. હા આંખને નુકસાન થાય છે. વેરી ગુડ. ચાલો 46 નંબર. યસ મિસ. ચાલો વાંચો છેલ્લો સવાલ. વાહનો ના આપણે કેવી મુશ્કેલી અનુભવ થાય છે? વાહનના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ? ચાલો આપો જવાબ. આપણે આપણા કાનમાં તકલીફ થાય. હમ હમ આપડે સરખી રીતે સુઈ ના શકીએ, બહુ વાહનો નો અવાજ આવતો હોય ને રાત્રે બહુ વાહન હોર્ન ને એવું આવતા મારે એટલે હમ પછી થાય. તારો અવાજ નથી આવતો. હા બોલો. અહીંયા તો ફૂલ નેટ છે. શું?
ત્યાં તો નેટ આવે. જ્યાં નેટ આવે છે પણ તું બોલે ત્યારે અવાજ કપાઈ જાય છે. હવે બોલ, હવે સરખું સંભળાય. હવે આવ્યું અવાજ? હા હવે બોલ. તો આપડે શું આપણને ન ગમે પછી બસ મિસ થઈ ગઈ. બસ મિસ થઈ ગયું. ચાલો તો હવે નોટ અને પેન કાઢો અને આપણે લખવાની શરૂઆત કરી દઈએ. બરોબર, આ બધા સવાલના જવાબ છે ને હું તમને મોકલી દઈશ વોટ્સઅપમાં. આ બધા સવાલના જવાબ તમારે ફેરબુકમાં લખવાના છે, બરાબર, હોમવર્કમાં. અત્યારે જેટલા લખાય એટલા આપણે લખી લઈએ અને પછી છે એ હોમવર્કમાં તમારે લખવાના છે. આ બધા હું તમને છે ઈ આ બધા ફોટા મોકલી દઈશ અને તમારે બધા એ છે એ શું કરવાનું છે, ફેરબુકમાં લખવાના છે. ફેરબુકમાં સરસ મજાનું હેડિંગ મારવાનું, દ્વિતીય સત્ર પાઠ નંબર 12. જો આ ખૂટી જાય તો બરાબર. પછી હું જયારે જયારે અહિયાંથી ક્વેશ્ચન લખાવું ને એટલે સીધા ઈ જ બુકમાં લખવાના. ઓકે, એટલે આજના હોમવર્કમાં આજે જે પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કર્યા એના જવાબ હું મોકલી દઈશ. ઈ બધા જ તમારે છે ઈ ફેરબુકમાં લખવાના છે એક વખત, અને એક વખત વાંચવાના છે. બરાબર, બધાને હોમવર્ક સમજાઈ ગયું? હા મિસ. હા. એટલે બધા સવાલના જવાબ હું તમને મોકલી દઈશ અને બધા જ તમારે છે એ હોમવર્કમાં કરીને લાવવાના છે. બરાબર, મિસ એટલે અમારે આજનો ફેરબુક મિસ બાય તમે મિસ. મોકલી દેશો ને? હા હું મોકલી દઈશ. હું મોકલી દઈશ અને તમારે બધા ઈ સરસ રીતે ફેરબુકમાં મેં કીધું એમ છે ઈ પાઠ નંબર 12 એવું હેડિંગ મારવાનું, દ્વિતીય સત્ર, અને પછી શરૂ કરી દેવાનું. હા, કદાચ તમારે પ્રથમ સત્રની અધૂરી બુક હોય ને એમાં જગ્યા હોય તો ત્યાં એક પેજ ફાડી અને દ્વિતીય સત્ર એવું લખી નાખવાનું અને પછી ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો. બરાબર, હા ફેરબુકમાં મિસ. સારા અક્ષરે લખવાના છે જેથી કરીને એક્ઝામ મિસ વખતે છે ને પાછું તમને વાંચવાનું એમાંથી. હા બોલો. મિસ અમારે ફેરબુકમાં લખવાનું ને? હા. ઓકે. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન નથી ને? બાય મિસ. સરસ, હોમવર્ક કરજો ને અત્યારથી તૈયારી શરૂ રાખજો એટલે જેથી કરીને આપણે એક્ઝામ આવે ને ત્યારે આપણને બધું આવડતું જ હોય. હા મિસ. ઓકે. બાય બાય મિસ. બાય, ટેક કેર. બાય બાય મિસ. મિસ.